નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત વર્દી અને વાસ્તવિકતામાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. અવારનવાર આંદોલનકારીઓ દ્વારા કોઈ ને કોઈ વિષય પર આંદોલન થતા હોય છે. વિપક્ષ દ્વારા પર અનેક વખત સરકાર વિરુદ્ધ ઘણા બધા આંદોલનો થતા હોય છે. ઘણી વખત આ દરમિયાન આ બનાવો સમયે એવા સવાલો ઉઠતા હોય છે, આંદોલનકારીઓ સવાલો ઉઠાવતા હોય છે, વિપક્ષના નેતાઓ પણ સવાલો ઉઠાવતા હોય છે કે ભાઈ પોલીસ નિષ્પક્ષ રીતે કામ કરી રહી નથી. શું ખરેખર પોલીસ સરકારના દબાણમાં હોય છે? શું ખરેખર પોલીસ નિષ્પક્ષ રીતે પોતાની ફરજ નિભાવતી નથી હોતી? આ વિષય પર ચર્ચા કરવા માટે હાલ અત્યારે આપણી હારે જોડાઈ ચૂક્યા છે પૂર્વ આઈપીએસ અંબાલાલ ચૌહાણ. સર, સ્વાગત છે સૌપ્રથમ આપનું. અને મારો પહેલો સવાલ આપને એ કે શું ખરેખર પોલીસ કોઈના દબાણમાં, સરકારના દબાણ હેઠળ હોય છે? જ્યારે આંદોલનના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, જ્યારે આંદોલનો થતા હોય ત્યારે ખરેખર પોલીસ પર સરકારનું પ્રેશર હોય છે? સર, પહેલી વાત તો એ છે કે પોલીસ હંમેશા પ્રેશર નીચે જ કામ કરતી હોય છે. બીજી વાત એ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું આંદોલન હોય, વિદ્યાર્થીઓનું આંદોલન હોય, કિસાનોનું આંદોલન હોય, બેકાર યુવાનોનું આંદોલન હોય કે બીજા કોઈ પણ પ્રકારનું આંદોલન હોય, ત્યારે પોલીસ ઉપર એ સ્ટ્રેસ તો રહેતું જ હોય છે કે પોલીસ ખોટી રીતે બદનામ ન થાય. અને બીજી બાજુ આંદોલનકારીઓમાં પણ એવો કેટલોક એક યુવાન વર્ગ હોય છે જે બહુ આક્રોશિત હોય છે. એટલે એ પણ ક્યાંક કાંકરી ચાળો કરે, ક્યાંક કોઈક પોલીસને, કારણ કે પોલીસ ઇઝ ધી સ્ટ્રાઇકિંગ હેન્ડ ઓફ ધી ગવર્મેન્ટ. સરકારનો જે સ્ટ્રાઇકિંગ હેન્ડ છે, કડક હાથે કામ લેવું હોય તો પોલીસને તો રાખવી જ પડે. અને જો તમે આંદોલનકારીઓને છૂટો દોર આપી દો તો એ લોકો ગમે ત્યાં ગમે તે સરકારી બિલ્ડિંગમાં ઘૂસી જાય, સરકારી કોઈ કર્મચારી છે, મિનિસ્ટર છે, એની સાથે પણ કંઈ ગેરવર્તન કરે. એટલે આ રીતે પોલીસ બંને બાજુ ટેન્શનમાં હોય છે કે કારણ કે એક નિયમ છે કે જરૂર કરતા વધારે બળ વાપરવું નહીં. પણ એક વાત છે કે એને કંઈ પેલા સોનાની જેમ ત્રાજવાઈ તોડાતું હોતું નથી. પણ છતાં પોલીસે બને ત્યાં સુધી સંયમ રાખી, સંયમિત રીતે અને આંદોલનકારીઓને પણ સમજાવીને અને બીજી બાજુ સરકારને પણ સમજાવવાની કોશિશ કરે છે. મને યાદ આવે છે એક વખતે હું જ્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એસપી હતો અને અમરસિંહ ચૌધરી ત્યાં વંથલી મુકામે આવેલા અને ત્યાં કંઈ આંદોલન જેવું સ્ટુડન્ટ્સનું હતું. પણ એ વખતે અને માનનીય ચીફ મિનિસ્ટરનું એ વખતે કંઈ મીટિંગ પણ હતી અને એનો સમારંભ ને આ તે બધું તૈયાર કરેલું. ત્યારે એ વખતે મેં એ ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ત્યાંના જે સ્ટુડન્ટ હતા એમને મેં સમજાવ્યા કે તમે એક વખતે સાહેબનું પ્રવચન પૂરું થઈ જવા દો અને પછી સાહેબ સાથે મુલાકાત કરવાની જવાબદારી અમારી, પોલીસની, મારી. એ વખતે હું ડિસ્ટ્રિક્ટ એસપી હતો અને ખરેખર વિદ્યાર્થીઓ પણ સમજુ હતા. એમણે મારી વાત માની. નોટ ઓનલી ધેટ, પણ પછી જ્યારે માનનીય સીએમ સાહેબનું પ્રવચન પતી ગયું ત્યારે મેં સાહેબને રિક્વેસ્ટ કરી કે આ વિદ્યાર્થીઓ બહુ આંદોલિત છે, બહુ ક્રોધિત છે, એટલે તમે એમાંના 2, 5, 10 જણને પણ સાંભળો. તો સાહેબ એ વખતે 5-10 મિનિટ એમને સાંભળ્યા અને એમના જે કોઈ પ્રશ્નો હતા એટલે વિદ્યાર્થીઓને પણ શાંતિ થઈ અને એમને પણ થયું. અને ખરેખર 1-2 વિદ્યાર્થીએ કહ્યું પણ ખરા કે આ ડીએસપી સાહેબ ખરેખર એમનું વચન પાળ્યું. એટલે આ ટેક્ટફુલી હેન્ડલિંગ કરવાની વાત છે. પણ છતાં દરેક વખતે આ કામ આવતું નથી. ઘણી વખતે આંદોલનકારીઓ એ થઈ જતા હોય છે, પછી ગમે તે પથ્થર મારો કે આ તે કરતા હોય, પછી પોલીસે એમને વિખેરવા માટે એમના માટે બળ વાપરવું પડે. અને એ વખતે આવા કિસ્સાઓ પણ બનતા હોય છે કે જ્યાં જરૂર કરતા વધારે બળ પણ વપરાઈ જાય, જરૂર કરતા ઓછું બળ વપરાય તો પછી સરકારી જાનહાનિ થતી હોય છે, મિલકતોની, બીજી બાબતોની. એટલે પોલીસનું કામ એ ખરેખર એ વખતે બહુ મુશ્કેલ ભર્યું હોય છે. જરૂર હોય છે. અને જે રીતે તમે કહ્યું કે સુરતમાં તમે જે રીતે સિચ્યુએશન ટેકલ કરી, જેથી ઘણું બધું કંટ્રોલમાં પણ આવી ગયું. અચ્છા, ઘણીવાર આંદોલનકારીઓ હોય કે પછી વિપક્ષના નેતાઓ હોય પોલીસની ટીકાઓ કરતા હોય છે. ટીકા એ લઈને થતી હોય છે કે ભાઈ પોલીસ નિષ્પક્ષ રીતે કામ કરી રહી નથી, જેના લઈને અનેક ન બોલવાના શબ્દો પણ બોલાઈ રહ્યા હોય છે. તો આ સમયગાળામાં આ પ્રકારનું જ્યારે વર્તન આંદોલનકારીઓ કે પછી
વિપક્ષના નેતાઓ દ્વારા થતું હોય તો પોલીસના માઇન્ડસેટ પર કેટલું અસર કરે? પોલીસના માઇન્ડસેટ ઉપર ઘણી બધી એની અસર થતી હોય છે, કારણ કે જી પોલીસ પાસે એવી કોઈ સત્તા નથી, પોલીસ પાસે એવી કોઈ સત્તા નથી કે આંદોલનકારીઓની જે માંગણીઓ હોય એ સ્વીકારી લે તરત ને તરત. એ જ રીતે ત્યાં જે કોઈ મિનિસ્ટર હોય કે સરકારી કર્મચારીઓ હોય કે જે હોય, એમની પાસે પણ એ સત્તા નથી હોતી કે કર્મચારીઓ અથવા જે કોઈ આંદોલનકારીઓ હોય એમની માંગણીઓ સ્વીકારી લેવામાં આવે. અને આંદોલનકારીઓમાં અમુક લોકો પોતાનો એક સિક્કો જમાવવા માટે, પોતાની ધાક જમાવવા માટે એમંગ ધેર ફોલોઅર્સ, એ લોકો પણ એમ બહુ જોશથી, ઉત્સાહથી અથવા આક્રોશભરી રીતે એવી રજૂઆતો પણ એ કરતા હોય છે. એટલે આ બાબતમાં પોલીસે આવો પ્રસંગ બને એના પહેલા એની ખાનગી બાતમી મેળવવાની હોય છે કે એના માણસો શું કરી શકે તેમ છે, શું કરવા માંગે છે, અથવા એમાં કોઈ બીજા જે તત્વોને એવો રસ હોય કે કંઈ જે આખો રાજકીય વ્યવસ્થા જે છે, કાનૂની વ્યવસ્થા છે, કાયદો વ્યવસ્થા એનો ભંગ થાય એવું હોય તો પછી પોલીસ સખત હાથે પણ કામ લેવું પડે. એટલે કે અટકાયતી પગલા રૂપે અટકાયત અમુક લોકોની જે આવા તત્વો હોય જે કોઈ પણ પ્રકારના ગડબડ કરી શકે એમ છે, તો એ લોકોને પહેલાથી એમને કાં તો એમના ઘરમાં એમને પૂરી રાખવા, બહાર ન નીકળવા દેવા, અથવા એમની પોતાની અટકાયત કરી અને કાચી જેલમાં રાખવા, પોલીસ સ્ટેશનમાં રાખવા, આવું તેવું કરવામાં આવતું હોય છે. અને બીજી બાજુ જે કોઈ એમના વિભાગના, એમની તરફેણના જે કોઈ રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, ધાર્મિક આગેવાનો હોય, એ બધાનો પણ એમાં સાથ સહકાર મેળવવો જરૂરી છે. એટલે પોલીસ એ પ્રજા અને સરકાર એ બે વચ્ચેની એક કડી છે. એટલે આ કડી તૂટી ન જાય, આ કડીમાં કોઈ ભંગ ન પડે અને કાયદો વ્યવસ્થા જોખવાય એવા કોઈ બનાવ ન બને એ માટેની બધી જ રીતે ચાંપતી તૈયારી રાખવી પડે. છેલ્લો સવાલ અને સંક્ષિપ્તમાં આન્સર આપ પાસેથી ઈચ્છીશ સાહેબ. સવાલ એ છે કે શું આપ માનો છો કે ભાઈ પોલીસને જે પાવર હોય એ પાવરમાં હજુ ફેરફારની આવશ્યકતા છે, વધુ પાવર પોલીસને મળવા જોઈએ? આપ શું કહો છો, એમાં કોઈ સુધારા વધારાની આવશ્યકતા ખરી? મને લાગે છે કે પોલીસ પાસે જે કોઈ પાવર છે એ પૂરતા છે. અને યોગ્ય રીતે મને આ રીતે જુનાગઢનો જ પ્રસંગ યાદ આવે છે. જુનાગઢમાં ઝુંડ કરીને એક જગ્યા છે ચોરવાડ પાસે, અને ત્યાં નારિયેળી પૂર્ણિમાના દિવસે મેળો ભરાતો હોય છે. અને જનરલી એ મેળામાં એવું હોય છે કે પહેલા 2 દિવસ અમુક એક પર્ટિક્યુલર કોમ છે કે જે સમુદ્રમાં જતી હોય છે અને માછલા પકડ, એટલે ચોમાસું લગભગ પૂરું થવાની તૈયારી હોય છે. અને એ વખતે એ લોકો 1-2 દિવસ સુધી ત્યાં ઝુંડ માતાનો મેળો કહે છે. ઝુંડ કારણ કે જગ્યાનું નામ છે એટલે. અને એ 2 દિવસ સુધી મેળામાં જે રીતે અમારી પાસે બાતમીઓ હોય છે કે મેળામાં ઓટલાઓ અમુક બનાવેલા હોય છે અને એમાં દારૂ, જુગાર આ તે ચાલતું હોય છે. અને એ પર્ટિક્યુલર કોમ્યુનિટીની જ ત્યાં એમ રાજ્ય ચાલતું હોય છે. એમની જેલ પણ હોય છે, એમના માણસો પણ હોય છે. અને જયારે જુગાર ચાલતો હોય ત્યારે દરેક ઓટલા ઉપરથી કેટલા એમના માણસો કોથળો લઈને ફરતા હોય છે. દરેક ઓટલા ઉપરથી જેટલા ઠીક લાગે એટલા પૈસા પણ એમાં કોથળામાં એમના જમા થતા હોય છે. એટલે હું હતો, મારા આગળ બ્રાર સાહેબ હતા, એ વખતે ફાયરિંગ કરવું પડેલું. એટલે મને પણ અમુક અસામાજિક તત્વો તરફથી એની સાથે સહાનુભૂતિ ધરાવતા અમુક પોલીસ ઓફિસરો તરફથી પણ ચેલેન્જ મળેલી કે આ વખતના ઝુંડના મેળામાં તમે રોકી શકો તો રોક્યો આ લોકોને. એટલે અમે શું કર્યું, આગલા દિવસે જ ત્યાં કેમ્પ કર્યો ચોરવાડમાં જ. ત્યાં ચોરવાડમાં એક અતિથિ ગૃહ તરીકે મને લાગે છે ત્યાંનો મહેલ છે, ત્યાં એ વપરાય છે. અને આગલા દિવસે જ અમે સાંજે રોડ ઉપર ચેકિંગ કર્યું. તો એમાં એ વખતે જોગાનું જોગ એવું હતું કે જેતપુરના અમુક નબીરાઓ એ ત્યાં થી આવતા હશે. આપણે ત્યાં આગળ પેલી જે જગ્યા છે જ્યાં દમણ કે જે કંઈ હોય એ આગળ ત્યાંથી દારૂ વારૂ લઈ અને
એ લોકો દારૂ લઈ અને દારૂ પીધેલી હાલતમાં અને પાછા શસ્ત્રો પણ એમની પાસે હતા. શસ્ત્રો એટલે કોઈની પાસે ધાર્યું હતું ના આવું તેવું. એટલે એ બધાને પકડ્યા. એ સમાચાર પાછા બીજા દિવસે મેળાના દિવસે જ મોટા એમ અક્ષરથી એ છપાયા. પછી બીજી વખત એટલે એ જ વખતે પછી અમને એ પણ ચેલેન્જ હતી કે તમે ત્યાં ફલાણા વાસમાં જાઓ વેરાવળમાં અને ત્યાં રેડ કરો. એટલે અમે એવું નહીં કર્યું, કારણ કે ત્યાં ગયા હોત તો મોટી બબાલ થાય. પણ એને બદલે અમે શું કર્યું, ત્યાં વેરાવળથી જયારે હાઈવે શરૂ થતો હતો ત્યાં જ અમે એમને રોક્યા. અને એ પહેલી જ એસટી જે હતી, પહેલી 5, 5:30 વાગ્યાની સવારની, એ એસટી ને જ રોક્યા અને એમના પાસેથી દારૂ જુગારના સાધનો અને બીજા સાધનો એ બધા જપ્ત કર્યા. એટલે તરત બધે સમાચાર પહોંચી ગયા. અને એ જ રીતે સામેની બાજુ પોરબંદરના દરિયા કિનારાથી પણ લોકો ત્યાં આવતા હોય છે આ મેળામાં. એટલે અમે જે અમારી પાણીની જે બોટો છે એ પણ ત્યાં વચ્ચે રોકી, 1-2 બોટમાં પણ રોકીને એમને, એટલે બધે જ સમાચાર પહોંચી ગયા કે ભાઈ આ વ્યવસ્થા બહુ કડક છે, એટલે ત્યાં કઈ જવાનું નથી. એટલે મોટા ભાગના લોકોએ મેળામાં આવવાનું ટાળ્યું. અને જે મેળો 1 લાખની ટોટલ પોપ્યુલેશન થતું હતું એ મેળામાં, એ વખતે ભાગ્યે જ 20-25 હજારનું થયું. એટલે મોટા ભાગના લોકો દિવસ જે છે એ એમ કે આનંદમાં, દારૂ જુગારમાં જેને જે રીતે ઠીક લાગે એ રીતે મોજ મસ્તી કરવામાં જે વિતાવતા હતા, એને બદલે એ લોકોએ એ દિવસે એ મેળો ઘેર જ કર્યો. અને જે માત્ર જે સમાજના જે ન્યાય પ્રિય લોકો હતા, જેમને મેળામાં જઈને ભગવાનના માતાજીના દર્શન કરવાના હતા, પૂજા 5 એ કરવાની હતી, એ કરી. અને એ મેળો બિલકુલ પહેલી વખત જુનાગઢના ઇતિહાસમાં દારૂ જુગાર વગર શાંતિથી એ મેળો થયો. એટલે પોલીસે આ રીતે પહેલાથી વિચારીને કે કયા કયા ટ્રબલ સ્થળ છે, ક્યાંથી મુશ્કેલીઓ આવી શકે એમ છે, ત્યાં જો પહેલાથી એક્શન લઈ લો તો બાકીનું બધું સમૂહ સૂત્રું ઉતરી જતું હોય છે. એવો મારો પોતાનો આ 2-3 અમે આટલા વર્ષો નોકરી કર્યા, મારો પોતાનો આ જ અનુભવ છે. પૂર્વ તૈયારી હોય તો પૂર્વ તૈયારીના કારણે ઘણા બધા જે પૂર્વ અઘરા કાર્ય બાતમી અને પૂર્વ તૈયારી. બિલકુલ બિલકુલ જેને પૂર્વ ઘણા જે બાતમી અઘરા અને કાર્ય, પૂર્વ તૈયારી. બિલકુલ જેને લઈને જે અને ઘણા પછી એમને અઘરા કાર્ય લાગતા હોય એ સહેલા બની જતા હોય છે. જી જી જી. હા, એટલે 68, 69 એને કહે છે પોલીસની ભાષામાં. બોમ્બે પોલીસ એક્ટની કલમ 68 અને 69. એટલે જી પ્રસંગ શરૂ થાય એના પહેલા એમને પકડી લેવાના અને પ્રસંગ વીતી જાય પછી એ છોડી દેવાના. દાખલા તરીકે તાજિયાનું સરઘસ છે, નીકળવાનું છે, અને અમુક તોફાની તત્વો એમ ઈચ્છે છે કે એના આગળ જઈને જય બજરંગબલી અથવા જય શ્રી રામ એવા સૂત્રો બોલાવાના છે, તો એ લોકોને પહેલેથી જ એરેસ્ટ કરી દો અને પછી તાજિયાનો ટાઈમ પૂરો થઈ જાય, તાજિયા વિસર્જન થઈ જાય અને પછી એમને બીજા દિવસે સવારે છોડી દો. તો આવા પ્રસંગોમાં, કારણ કે પછી એ લોકોને જુસ્સો ત્યારે આવે છે જ્યારે ટોળું ભેગું થાય, જ્યારે બધા એકબીજાને કોઈ કહે કે પથ્થર મારો, કોઈ કહે કે આ કરો તે કરો. એટલે એ જે જુસ્સો છે એ એમનો એ દરમિયાન પછી ઠંડો પડી જાય. આ પ્રકારના બનાવોમાં આઈબીનો રોલ પણ એક મહત્વનો સાબિત થતો હોય છે, જે હંમેશા પોલીસને મદદરૂપ એમ કેમ રીતે થતી હોય છે. વેલ, ચૌહાણ સાહેબ, આપે સમય ફાળવ્યો આ વિષય પર. જી જી, હાજી આપણે કહેવાય છે. અને ગમે ત્યારે કોઈ પણ બનાવો બનવાના હોય ને, તો જ્યાં બનાવો બનવાના છે એ વિસ્તારના નજીકના રહેવાવાળા, દુકાનો વાળા, એ લોકો પણ બાતમી આપે છે. બિલકુલ કે સાહેબ જોજો, આ ફલાણા માણસો છે, કે સાહેબ જોજો આવું કંઈક થવાનું છે. એટલે એ લોકો પણ આ રીતે પોલીસને ખાનગીમાં સાથ તો આપે જ છે, કારણ કે કોઈને પણ એ ન ગમે કે પોતાની દુકાન 15 દિવસ સુધી બંધ રહે, ગમે ત્યારે તૂટી જાય, ગમે ત્યારે કોઈ સળગાવી દે, એમાં એમને પણ રસ ન હોય. એટલે શાંતિ જળવાય એ બધાના માટે, પૂરા ગામ માટે, પૂરા શહેર માટે, પૂરા રાજ્ય માટે આ બધું બહુ જરૂરી છે. બિલકુલ, શાંતિ બધાને પ્રિય હોય છે, માટે તમે જે રીતે કહ્યું કે ન માત્ર આઈબી પરંતુ જે સમાજ હિતેચ્છુ હોય છે એ લોકો પણ કેમ રીતે ખાનગી રીતે બાતમી આપતા હોય છે. ચૌહાણ સાહેબ, આપે સમય આપ્યો, અમારી યારે ચર્ચા કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.